જો હવે આપણે હૈદરાબાદની ગલીઓમાં આટા મારીએ છીએ. જો ગણેશ ટેમ્પલ ને આ બધું માર્કેટ છે શોપિંગનું. જો છત્રી 150 જેમ કરવું એમ. આવું છે નહીં, આ મસ્જિદ જેવા અહીંયા મસ્જિદ બસ. હા હૈદરાબાદમાં તો બધું હોય જ ને આ બધું શોપિંગ. જુઓ તો અત્યારે હૈદરાબાદમાં સહી ને પછી 10 વાગે અમારી પાસે ટ્રેન. ક્યાં જવાના છે આપણે દિસ્તુ? ઔરંગાબાદ. પછી અમે ઔરંગાબાદ 10 વાગે ટ્રેનમાં બેસવાના છે ને જવા હૈદરાબાદ. જોઈ હાલો બધા મિત્રો. ને આપણે આવા દેશી વિડીયો ગમતા હોય તો ભાઈ લાઈક શેર ને ચેનલને ફોલો કરવાનું ન ભૂલતા હો ભાઈ. ને આયા તમે શું કરીશ ખબર છે? અમે ખાવાનું જ ગોતીશ. હૈદરાબાદમાં અમે વેજ હોટલ જ ગોતીશ. હાલો વેજ નો હોટલ અમને મળી ગઈ. હાલો ફાઇનલી અમારો અહીંયા સફર પૂરો થયો. ખાવા માટે હવે જાય છે વેજ હોટલ. જો હૈદરાબાદની હોટલ જોઈ લો તો સ્ટાર્ટિંગમાં તો અહીંયા ફ્રૂટ ને એવું છે ને અહીંયા જો આપણે આ વેજ હોટલ કાજુ પનીર ની શાક ને એવું બધું છે. બધા ખાવા દે છે. ઇડલી ઢોસા પૂરી સબ્જી બધું અહીંયા છે. હા મસ્ત. ચાલો હવે અમે બેસી છે જમવા. તો જો અમે હોટલમાં બેસી ગયા છે ને અમારે આવી ગયું છે ખાવાનું. તો અહીંયા જેવો આપણે મંગાવ્યા છે મસાલા ઢોસા. અમારા ભાઈ હોય શૈલેષ ને બેન ને જે બધા ખાવા બેસી ગયા છે. અહીંના મસાલા ઢોસા અલગ હોય હો પાછા આપણા એની જેવા ન હોય. જોઈ જો આ પ્લેન ઢોસું. જો મસાલા નામમાં પ્લેન ઢોસો ને આ ચટણી ખાલી એક બટેટાની લોંદો નાખી દે એટલે તમારા મસાલા ઢોસા રેડી. જો અમારા ભાઈને બહુ ભૂખ લાગી એટલે ખાવા. કેવા લાગ્યા ભાઈ તમને મસાલા ઢોસા? બહુ સુંદર હોય. હાલો અમે જમવા બેસી જઈએ.